Knowledge Point Academy. નમસ્કાર, નોલેજ પોઈન્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જરા ડિસ્કસ કરેલું સર્કલ પઝલ વિશે, જે પઝલનો એક પ્રકાર જ છે, જેમાં આપણે કન્સિડર કરેલું કે અમુક લોકો કેન્દ્ર તરફ મુખ રાખીને બેસેલા હોય છે, જ્યારે અમુક લોકો કેન્દ્રની વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેસેલા હોય છે, યા તો તમામ લોકો કેન્દ્ર તરફ મુખ રાખીને બેસેલા હોય છે, યા તો તમામ લોકો કેન્દ્રની વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેસેલા હોય છે. ક્લિયર છે? તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો બેઝિક વિડીયો છે, પહેલાં એ સમજી લેજો, જોઈ લેજો, ત્યારબાદ આ વિડીયોમાં આગળ વધજો. ક્લિયર છે? આજે આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું જે જીપીએસસીમાં સુપર ક્લાસ 3 છે અથવા ક્લાસ 2ની જે પરીક્ષા હોય છે એમાં પૂછાતા હોય છે મોટાભાગે. તો આપણે એક એવી જ પઝલ જોઈએ જેમાં આપણે 6 વ્યક્તિઓને બેસાડેલા છે. શું કહેવા માંગે છે પ્રશ્નમાં? 6 વ્યક્તિઓ A, B, C, D, E અને F ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. જોઈએ, એક વર્તુળાકાર ટેબલ છે. હવે 6 લોકો છે તો એક્ઝેક્ટ આપણે સામસામે બેસાડવા પડશે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે જો ઇવન નંબર કહેતા કે બેકી સંખ્યા યુગ્મ સંખ્યામાં જો લોકો હશે તો તેમને એકબીજાની સામે બેસાડવા પડશે. જો અયુગ્મ સંખ્યામાં હશે તો એક વ્યક્તિ અલગ પડશે, એટલા માટે એક્ઝેક્ટ સામે કોઈ વ્યક્તિ આવશે નહીં. અહીંયા કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ. તો બધા એકબીજાની સામે આવશે, કેન્દ્ર તરફ મૂકશે. તો કે કેન્દ્રની તરફ 1, 2, 3, 4, 5 અને 6 લોકો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કેન્દ્રની તરફ મુખ છે તો આ એમની કઈ થશે? જમણી બાજુ, કહેતા કે એન્ટી ક્લોકવાઇઝ. આ કઈ થશે? ડાબી બાજુ, કહેતા કે ક્લોકવાઇઝ. મતલબ આ દિશામાં જે વ્યક્તિ ચાલશે તો કઈ કહેવાશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લિયર છે? જ્યારે વિરુદ્ધ દિશામાં ચાલશે તો આપણે એન્ટી ક્લોકવાઇઝ, કહેતા કે જ્યારે જમણી બાજુ ચાલશે ત્યારે શું દર્શાવીશું? એન્ટી ક્લોકવાઇઝ ચાલે છે. ક્લિયર છે? જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું કહે છે. A અને F ની વચ્ચે C બેઠો છે. કોણ છે વચ્ચે? C નામનો વ્યક્તિ. તો એક કામ કરીએ, આપણે C ને અહીંયા બેસાડીએ. તો F અને A, આ F અને A એમની વચ્ચે C બેસેલો છે. લાસ્ટ ટાઈમ લેક્ચરમાં આપણે જોયેલું લાસ્ટ કન્ડિશન, A અહીંયા હોય તો F અહીંયા પણ હોઈ શકે. આપણને એક્ઝેક્ટ નથી કીધેલું કે C ની જમણી બાજુ A છે કે C ની ડાબી બાજુ A છે, કોઈ પણ બાજુ હોઈ શકે. ક્લિયર છે? આગળ જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ક્લિયર છે? સેકન્ડમાં E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. અર્થાત E ની જમણી બાજુ એક જગ્યા છોડીને કોણ બેસેલું છે? B. હવે પ્રશ્નમાં જુઓ મિત્રો, A, C અને F આ 3 વ્યક્તિ જ બેસેલા છે. E અને B કોઈ પણ બેસેલું છે? ના. તો આપણે એમને અલગ જગ્યાએ ઇન્ડિકેટ કરીએ. E ને કઈ બાજુ? જમણી બાજુએ. તો કે E ની રાઈટ સાઈડ. એક જગ્યા છોડીને B બેસેલો છે, મતલબ કયા સ્થાને થશે? બીજા સ્થાને થશે. તો કે સેકન્ડ સ્થાન પર કોણ બેસેલું છે? B. તો કે E ની રાઈટ સાઈડ, કહેતા કે જમણી બાજુ બીજા સ્થાને કોણ બેસેલો છે? B. ક્લિયર છે? જોઈએ આગળ શું કહે છે. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. હવે જો F અહીંયા બેસેલો હોય તો F ની ડાબી બાજુ કઈ થશે? ક્લોકવાઇઝ. તો કે એક જગ્યા છોડીને કોણ આવવું જોઈએ અહીંયા? D. ના, અહીંયા તો કોણ બેસી શકે? A અથવા તો F જ બેસી શકે. તો F તો અહીંયા નહીં બેસી શકે. હવે જુઓ, F અહીંયા ના બેસી શકે, અર્થાત અહીંયા કોણ બેસેલું હશે? A બેસેલો હશે. હવે A અહીંયા બેસેલો છે તો A અહીંયા ના બેસી શકે. ક્લિયર છે? હવે શું કહેવા માંગે છે? F ના ડાબે એક જગ્યા છોડીને કોણ બેઠેલું છે? D. તો F ની ડાબી બાજુ કઈ થશે? ક્લોકવાઇઝ. કહેતા કે F પછી એક જગ્યા છોડીને અહીંયા કોણ બેસેલું છે? D. બેસી ગયો.
હવે આ કન્ડિશનને આપણે ફૂલફિલ કરવાની છે. આવું મેં શા માટે ઇન્ડિકેટ કર્યું? કારણ કે આપણે પ્રશ્ન બીજી વાર વાંચવો પડે નહીં. ક્લિયર છે? શું કહેવા માંગે છે? E ની જમણી બાજુએ રાઈટ સાઈડ બીજા સ્થાને કોણ છે? B. તો કે જો હું E ને અહીંયા બેસાડીશ તો E ની જમણી બાજુ મતલબ એન્ટી ક્લોકવાઇઝ થશે. તો કે પેલી જગ્યા છોડીને બીજા સ્થાને તો કોણ આવી જાય છે? C. અર્થાત અહીંયા E બેસી શકે? તો કે ના. હવે મારી પાસે આ જગ્યા એક વધેલી છે. તો જુઓ E ની જમણી બાજુ મતલબ કઈ ચાલે છે? એન્ટી ક્લોકવાઇઝ ચાલીશું તો E પછી એક જગ્યા છોડીને અહીંયા B ને બેસાડી શકું? તો કે હા. E ની જમણી બાજુએ D છોડીને અહીંયા કોણ બેસેલો છે? B. ક્લિયર છે? દરેક સ્ટેટમેન્ટ દરેક કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ છે. હવે આમાં આવા કંઈક પ્રશ્નો પૂછેલા હતા એક્ઝામમાં અથવા તો પૂછાઈ શકે. શું કહેવા માંગે છે? કયા બે વ્યક્તિઓની વચ્ચે D બેઠો છે? તો કે D કોની વચ્ચે બેસેલો છે? B અને E. તો આન્સર શું આવશે? B એન્ડ E. તો કે B અને E ની વચ્ચે કોણ બેસેલો છે? D. ક્લિયર છે? અથવા તો E અને B પણ આપેલું હોઈ શકે. ત્યારબાદ શું કહે છે? A ની સામે કોણ બેઠું છે? તો જુઓ A ની એક્ઝેક્ટ સામે કોણ થશે? તો કે B. તો કે A ની સામે કોણ બેસેલું છે? B. ત્યારબાદ A ની જમણી બાજુ કોણ બેઠું છે? તો કે A ની જમણી બાજુ મતલબ કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ એટલે કોણ થશે? E ની જમણી બાજુ સોરી A ની જમણી બાજુ કોણ થઈ જશે? E. આગળ જોઈએ E ની સામે કોણ બેસેલું છે? તો કે E ની એક્ઝેક્ટ સામે કોણ આવશે? તો કે F. આફ્ટર ધેટ કયા બે વ્યક્તિઓની વચ્ચે F બેઠો છે? તો કે F કયા બે વ્યક્તિઓની વચ્ચે બેસેલો છે? તો કે B અને C. અથવા તો શું આપેલું હોય? C એન્ડ B. ક્લિયર છે? જો મિત્રો ખાસ મુખ્ય વસ્તુ બેસાડવાનું જ છે. જો કોઈ એક વ્યક્તિ અલગ રીતે બેસી ગયો અથવા તો ઉલટો બેસી જશે તો જવાબ બધા ખોટા આવશે. ક્લિયર છે અહીંયા સુધી? જોઈએ આગળના પ્રશ્ન તરફ. શું કહે છે? A B C D E અને F ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. કેન્દ્ર તરફ મુખ મતલબ ક્યાં થશે? સેન્ટરમાં. કેટલા વ્યક્તિ છે? A B C D E અને F 6 વ્યક્તિ છે. તો કે 1 2 3 આ 4 આ 5 અને ટોટલ 6. હવે જો કેન્દ્રની તરફ મુખ છે અર્થાત શું થશે? આ જમણી બાજુ કઈ થશે એમની? તો કે એન્ટી ક્લોકવાઇઝ થશે. આ કઈ થશે? ડાબી બાજુ. શું કહેવાશે એમને? ક્લોકવાઇઝ. જોઈએ જ્યારે ડાબી બાજુ ચાલવાનું કહેશે ત્યારે આ રીતે ચાલીશું આપણે. ક્લિયર છે? અને જમણી બાજુ કહેશે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ક્લિયર છે? જોઈએ શું ઇન્સ્ટ્રક્શન આપેલી છે. A ની સામે B છે. તો કે A ની એક્ઝેક્ટ સામે કોણ છે? B. જો હું A ને અહીંયા બેસાડું, કોઈ એક સ્થાનને તમે પોઝિશન પર લઈ લો, તો કે A ની સામે કોણ છે? B. તો A ની એક્ઝેક્ટ સામે કોણ થશે? B. થઈ ગયા? તો કે હા. પછી શું કહે છે? E ની જમણી બાજુ B છે. તો કે E ની જમણી બાજુ B. હવે જો B અહીંયા છે, કઈ બાજુ કીધેલું છે? E ની જમણી બાજુ B. જો હું આ બાજુ બેસાડીશ તો કઈ બાજુ થશે? ડાબી બાજુ B થશે. તો હું જો E ને અહીંયા બેસાડીશ તો જ આ E ની જમણી બાજુ કોણ થશે? B. થઈ ગયો? તો કે E ની જમણી બાજુ કોણ થઈ ગયો? B. ક્લિયર છે? આગળ શું કીધેલું છે? C ની ડાબી બાજુ B છે. હવે B ની આ બાજુ તો બેસી નહીં શકે કારણ કે ત્યાં ઓલરેડી કોણ બેસેલો છે? E. તો મારે C ને ક્યાં બેસાડવો પડશે? અહીંયા. જોઈએ કન્ડિશન ફૂલફિલ થાય છે. C ની ડાબી બાજુ B. તો કે C ડાબી બાજુ મતલબ કઈ થશે? ઘડિયાળના કાંટાની દિશા થશે. તો કે આ ડાબી બાજુ કોણ થઈ ગયું? B. ક્લિયર છે? આગળ જોઈએ. D ની ડાબી બાજુ C છે. અગેન D ની ડાબી બાજુ કોણ છે? C. તો કે D ની ડાબી બાજુ કોણ છે? C. તો જો હું D ને અહીંયા બેસાડીશ તો જ આ D ની ડાબી બાજુ કોણ થશે? C. ગેટિંગ? નેક્સ્ટ વન. A ની જમણી બાજુ કોણ છે? F. હવે A ની જમણી બાજુ મતલબ એન્ટી ક્લોકવાઇઝ. તો કે કોણ આવશે? F.
અને લાસ્ટ સ્ટેટમેન્ટ ના વાંચો તો પણ ચાલે, કારણ કે એફ એક જ વધેલો હતો. ક્લિયર છે? હવે જો ખાસ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલી છે, આ પછી ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે. અર્થાત શું કહેવા માંગે છે કે ડી અને એફ જે છે તે એકબીજાના સ્થાનની અદલ બદલ કરે છે. જોઈએ, નવી ફિગર બનાવું છું. 6 વ્યક્તિ બેસેલા છે. જોઈએ શું કહેવા માંગે છે, ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે. કેન્દ્ર તરફ જ મુખ છે, તો કે ડી અને એફ, તો એફ અહીંયા છે એ ની જમણી બાજુ, તો ક્યાં આવી જશે? ત્યાં એફ ની જગ્યાએ ડી આવી જશે અને ડી ની જગ્યાએ કોણ આવી જશે? એફ. ગેટિંગ? ત્યારબાદ શું કહેવા માંગે છે, તેમજ ઈ અને બી એકબીજાની જગ્યાએ બેસે છે. અર્થાત ઈ અને બી પણ પોતાનું સ્થાન અદલ બદલ કરે છે. તો કે ઈ અને બી, તો કે બી ઉપર છે તો ત્યાં કોણ આવી જશે? ઈ આવી જશે. અને ઈ અહીંયા છે તો ઈ ની જગ્યાએ કોણ આવી જશે? બી. હવે જો આ સિવાય એ અને સી માટે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે નહીં. તો કે સી અહીંયા છે તો સી ક્યાં રહેશે? અહીંયા જ. એ અહીંયા છે તો એ ક્યાં રહેશે? અહીંયા. ક્લિયર છે? હવે જો મિત્રો, આના પરથી અમુક પ્રશ્નોના જવાબ પૂછવામાં આવેલા છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ આપણી જે હતી તે આ ઇન્સ્ટ્રક્શન પહેલાની ફિગર હતી. આ ફાઇનલ ફિગર છે નહીં આપણી. આ આપણી કઈ છે? તો કે ફાઇનલ ફિગર. તો જ્યારે પણ તમે આન્સર આપશો ત્યારે ખાસ ધ્યાન રાખજો, આના ઉપરથી જ આપણે આન્સર આપવાના છે, નહીં કે આ ફિગર ઉપરથી. ક્લિયર છે? વધીએ આગળ. આમના ઉપરથી જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે એના તરફ. શું કહેવા માંગે છે? પ્રથમ ક્વેશ્ચન, ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે? ખાસ ધ્યાન રાખજો, આ ફિગરના આધારે આપણે આન્સર નથી આપવાના. આપણી ફાઇનલ ફિગર કઈ છે? આ. જોઈએ, કેન્દ્ર તરફ મુખ છે તો જમણી બાજુ એટલે કઈ દિશામાં ચાલવાનું? એન્ટી ક્લોકવાઇઝ. એન્ડ ડાબી બાજુ એટલે કહેતા કે ક્લોકવાઇઝ. ક્લિયર છે? શું કીધેલું છે? ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે? તો કે ડી. ડી ની ડાબી બાજુ મતલબ કઈ થશે? ક્લોકવાઇઝ. તો કે ક્લોકવાઇઝ ચાલીએ તો કોણ આવે છે? એ. તો ડી ની ડાબી બાજુ કોણ થશે? એ. આગળ જોઈએ, સી ની ડાબી બાજુ કોણ બેસેલું છે? અગેન ડાબી બાજુ મતલબ કઈ થશે? ક્લોકવાઇઝ થશે. તો કે ક્લોકવાઇઝ ચાલીએ તો કોની ડાબી બાજુ? સી. સી ની ડાબી બાજુ કોણ આવે છે? તો કે ઈ. જોઈએ આગળનો પ્રશ્ન, ડી ની સામે કોણ બેઠું છે? તો કે ડી ની એક્ઝેક્ટ સામે કોણ આવશે? સી. ક્લિયર છે? આગળ શું કીધેલું છે? સી ની સામે કોણ બેસેલું છે? ડી ની સામે સી હોય તો સી ની સામે કોણ આવશે? ઓબ્વિયસ છે, ડી જ આવશે. જો પરીક્ષામાં આ બે પ્રકારના પ્રશ્નો એક સાથે પૂછેલા, કન્ફ્યુઝન ક્યાં થાય? જો તમે ભૂલમાં આ આકૃતિના આધારે જો જવાબ આપશો તો સી ની સામે અહીંયા કોણ થઈ જશે? એફ. જ્યારે ડી ની સામે કોણ થશે? ઈ. ક્લિયર છે? જો આ આકૃતિના આધારે જવાબ આપશો તો તમારા 2 માર્ક્સ તરત માઇનસ થશે અને +.33 એક્સ્ટ્રા. ક્લિયર છે? તો ખાસ ધ્યાન રાખવાનું, ફાઇનલ ફિગરના આધારે આન્સર આપવાના છે. ડી ની સામે સી થશે અને સી ની સામે કોણ થશે? ડી. ક્લિયર છે? વધીએ આગળ. બી ની જમણી બાજુ કોણ બેઠું છે? બી ની જમણી બાજુ. જમણી બાજુનો મતલબ કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ. કોને શોધવાનો છે આપણે? બી ને. તો કે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ તો કે બી ની જમણી બાજુ કોણ થશે? ઈ. તો આન્સર શું આવશે આપણો? ઈ. નેક્સ્ટ, સમટાઈમ્સ આ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકે. એ ની સામેવાળા વ્યક્તિની જમણે ત્રીજું કોણ બેઠું છે? તો કે એ. એ ની સામેવાળો વ્યક્તિ કોણ છે? ઈ. હવે ઈ ની કઈ બાજુ લેવાની છે? જમણી બાજુ. જમણી બાજુનો મતલબ શું થશે? એન્ટી ક્લોકવાઇઝ. તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. કયા સ્થાને? ત્રીજા સ્થાને. તો કે ઈ થી જમણી બાજુ પહેલું સ્થાન, બીજું સ્થાન અને ત્રીજું સ્થાન. તરત કોણ આવી જશે? એ. ક્લિયર છે? હવે અહીંયા કન્ફ્યુઝન થાય કે પ્રશ્નમાં પૂછેલું પણ એ થી છે અને જવાબ પણ એ આવે છે. પરંતુ તમે જુઓ મિત્રો, એની સામેવાળાની ત્રીજો વ્યક્તિ જે ડાબી બાજુ હશે તો પણ ભલે, જમણી બાજુ હશે તો પણ ભલે. ક્યારે? જ્યારે 6 વ્યક્તિ આપેલા હશે ત્યારે તે મૂળ વ્યક્તિ જ આવશે, જો ત્રીજા સ્થાને સામેવાળાની વ્યક્તિની પૂછે તો. ક્લિયર છે? આ જ રીતે 8 વ્યક્તિ હોય તો ચોથા સ્થાને સામેવાળાની પૂછે તો પણ કોણ આવશે? એ જે વ્યક્તિ હશે તે જ આવશે. ક્લિયર છે? મિત્રો, આપણે જે 6 વ્યક્તિઓના પ્રશ્ન જોયા તે મોટા ભાગે પીએસઆઈ છે, આફ્ટર ધેટ ડીવાયએસઓ જે જીપીએસસી દ્વારા લેવામાં આવે છે એ પ્રકારની પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આગળના લેવલના પ્રશ્નો જોઈએ જે મોટા ભાગે જીપીએસસી ક્લાસ 1-2 છે અથવા તો યુપીએસસીમાં સીસેટનું જે પેપર આવે છે એમાં મોટા ભાગે આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. જોઈએ શું કહેવા માંગે છે.
A, B, C, D, E, F, G અને H 8 મિત્રો એક વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. જોઈએ મિત્રો, અગેન કેટલા વ્યક્તિ છે? 8 વ્યક્તિ. કહેતા કે યુગ્મ સંખ્યામાં વ્યક્તિઓ છે. ખાસ સમજજો, આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં જોવા મળે છે. જ્યારે 8 વ્યક્તિ આવે તો આપણે એમને 8 દિશામાં જ સેટ કરી દેવાના. 4 મુખ્ય દિશા અને 4 ગૌણ દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આફ્ટર ધેટ ઈશાન, અગ્નિ, નૈઋત્ય એન્ડ વાયવ્ય. ક્લિયર છે? જોઈએ ઇન્સ્ટ્રક્શનમાં, A, D ની ડાબી બાજુએ બીજા સ્થાન પર બેસતો છે. એ કોની? D ની ડાબી બાજુએ બીજા સ્થાન પર. સૌપ્રથમ આપણે જોઈ લઈએ, કેન્દ્ર તરફ મુખ રાખેલું છે મતલબ જમણી બાજુ કઈ થશે? તો કે એન્ટી ક્લોકવાઇઝ. એન્ડ ડાબી બાજુ કઈ થશે? કહેતા કે ક્લોકવાઇઝ. તો કે આ રીતે થશે ડાબી બાજુ, જે ક્લોકવાઇઝ ચાલશે. ક્લિયર છે? પરીક્ષામાં આ પ્રકારે ઇન્ડિકેટ નથી કરવાનું, પણ અહીંયા તો સમજાવવા માટે ઇન્ડિકેશન આપું છું. ક્લિયર છે? શું કીધેલું છે? એ D ની ડાબી બાજુએ બીજા સ્થાન પર બેઠો છે. એ જે છે તે D ની ડાબી બાજુએ બીજા સ્થાન પર. જો હું D ને અહીંયા બેસાડીશ તો D ની ડાબી બાજુએ પ્રથમ અને બીજા સ્થાન પર કોણ બેસેલો છે? એ. જે E ની ડાબે ત્રીજો છે. હવે ખાસ સમજો, પણ જ્યારે સ્ટેટમેન્ટ જોયેલા લાસ્ટ લેક્ચરમાં, એમાં વુ વાળો પ્રશ્ન હતો, અથવા તો જે અથવા તો કે જે આપણે જે કહેલું, તો જે કે જે કોને લાગુ પડશે? માની લો કોઈ એક વ્યક્તિ આપેલો છે, કોમા આપેલું છે, અહીંયા એક બીજો વ્યક્તિ છે, અહીંયા કે જે આપેલું છે, અને ફરી એક સ્ટેટમેન્ટ છે, તો આ વ્યક્તિ પણ કોને લાગુ પડશે? આગળના સ્ટેટમેન્ટમાં જે વ્યક્તિ હશે એને લાગુ પડશે. જ્યારે કે જે પછી કોઈ વાક્ય આવે તો કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ મુખ્ય કરતા એન્ડ સેકન્ડ સ્ટેટમેન્ટ, તો સેકન્ડ સ્ટેટમેન્ટમાં જે વ્યક્તિ છે તે કોને લાગુ પડશે? પ્રથમ સ્ટેટમેન્ટના વ્યક્તિને. તો શું કહેવા માંગે છે? A, D ની ડાબે બીજા સ્થાન પર બેઠો છે, જે E ની ડાબે ત્રીજો છે. તો કે E ની ડાબે ત્રીજો કોણ છે? તો કે પ્રથમ સ્ટેટમેન્ટમાં કોણ છે? D. તો કે E ની ડાબે ત્રીજા સ્થાન પર કોણ છે? D. તો કે જો હું E ને અહીંયા બેસાડીશ તો જ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર ડાબી બાજુ કોણ આવશે? D. જો હું આ બાજુ બેસાડીશ તો આ કઈ બાજુ થઈ જશે? જમણી બાજુ. ક્લિયર છે? આપણને શું કીધેલું છે? ડાબે. ડાબે મતલબ કઈ દિશામાં ચાલવું પડશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લિયર છે? આગળના સ્ટેટમેન્ટ તરફ વધીએ. C, G ની જમણે ત્રીજા સ્થાન પર બેઠો છે. હવે જુઓ, પ્રશ્નમાં તમને C કે G ક્યાંય જોવા મળે છે? તો કે ના. શું કહે છે? C, G ને જમણે ત્રીજા સ્થાને. તો કે G ની જમણી બાજુ એટલે કઈ કહીશું આપણે? રાઈટ સાઈડ ત્રીજા સ્થાન પર કોણ બેસેલું છે? C. ક્લિયર છે? જે E ના પડોશી નથી. મતલબ E ના પડોશી કોણ નથી? અગેન જે આવી ગયું તો મતલબ કોને લાગુ પડશે? આ સેકન્ડ વાક્યમાં જે કર્તા છે તે પ્રથમ વાક્યના કર્તાને લાગુ પડશે. તો કે E ના પડોશી કોણ નથી? G. તો કે E જ્યાં બેસેલો છે એની બાજુમાં G નહીં આવે. તો કે અહીંયા પણ G નહીં હશે અને અહીંયા પણ G હશે નહીં. આ બંને સ્થાન પર G ક્યારે બેસી શકે નહીં. ક્લિયર છે? ત્યારબાદ આગળ વધીએ. શું કહે છે? H, B ની જમણે ત્રીજા સ્થાન પર બેઠો છે. અગેન B ની જમણે કહેતા કે રાઈટ સાઈડ પર ત્રીજા સ્થાન પર કોણ બેસેલું છે? તો કે H. જે G ના જમણે બીજા સ્થાન પર છે. અગેન શું આવ્યું? જે. તો જે બીજા વાક્યનો જે કર્તા છે તે કોને લાગુ પડશે? પ્રથમ વાક્યના કર્તાને. તો કે G કોના માટે લાગુ પડશે? B. તો કે શું કહે છે? જે G ના જમણે બીજા સ્થાન પર છે. અર્થાત શું થશે? G ની રાઈટ સાઈડમાં બીજા સ્થાન પર કોણ છે? B. ક્લિયર છે? હવે જોજો મિત્રો, આ જે સિમ્પટમ્સ જે દર્શાવેલા છે એ શા માટે છે? આપણે પ્રશ્ન બીજી વખત વાંચવો ના પડે. હવે આમને ખાલી આ આકૃતિમાં આપણે સેટ કરવાના છે. ક્લિયર છે? જોઈએ, G થી જમણે ત્રીજી બાજુ કોણ છે? C. યા તો B ની જમણી બાજુ ત્રીજા સ્થાને H, G ની જમણી બાજુ બીજા સ્થાને કોણ છે? B. કોઈ સ્ટેટમેન્ટ ઉઠાવીએ, માની લો G ને ઉપાડું છું અહીંયાથી. G અહીંયા અથવા તો અહીંયા બેસી ના શકે. ક્લિયર છે? જો હું G ને અહીંયા બેસાડીશ તો કે G ને જમણે પહેલા અને બીજા સ્થાન પર કોણ આવી જશે? B. G ને અહીંયા બેસાડું તો પહેલા અને બીજા સ્થાન પર કોણ આવી જશે? B. ત્યારબાદ G ને અહીંયા બેસાડું તો પહેલા અને બીજા સ્થાન પર આવી શકશે નહીં. તો એક કામ કરું, G ને અહીંયા બેસાડું છું.
ક્લિયર છે? બીજા સ્થાન પર કોણ આવી શકે? બી. તો કે અહીંયા કોણ આવી શકે? બી. આ મારી પ્રથમ પોસિબિલિટી છે. એક અહીંયા પણ જી બેસી શકે. આ જીને હું રાઉન્ડથી દર્શાવું છું. તો કે રાઈટ સાઈડ કહેતા કે પહેલા અને બીજા સ્થાન પર કોણ આવી શકે? બી. જોજો, ખાસ ધ્યાન રાખજો, રેક્ટેંગલ વાળી અલગ વ્યક્તિ બેસેલી છે એન્ડ સર્કલ વાળી અલગ વ્યક્તિ બેસેલી છે. એક્ઝામમાં બે આકૃતિ દોરવામાં સમય ના બગડે એટલા માટે. ક્લિયર છે? તો કે આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ આવી ગયું. આફ્ટર ધેટ શું કહે છે? હવે જો જી ની રાઈટ સાઈડ ત્રીજા સ્થાન પર કોણ છે? સી. જો જી અહીંયા બેસેલા હોય તો રાઈટ સાઈડ મતલબ કઈ દિશા થશે? એન્ટી ક્લોકવાઇઝ. તો કે પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર અહીંયા કોણ બેસી શકે? સી. ક્લિયર છે? જો જી અહીંયા બેસેલો હોય તો પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર અહીંયા કોણ બેસી શકે? સી. ક્લિયર છે? જોઈએ આગળ. આ કન્ડિશન પણ ફૂલફિલ થઈ ગઈ. હવે અહીંયા શું કહે છે? બી ની રાઈટ સાઈડ ત્રીજા સ્થાન પર કોણ છે? એચ. તો કે બી ની રાઈટ સાઈડ કહેતા કે કઈ દિશામાં ચાલશું? એન્ટી ક્લોકવાઇઝ. કહેતા કે પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર કોણ છે? એચ. તો કે અહીંયા એચ બેસી શકે. હવે જો અહીંયા એચ બેસતો હોય તો અહીંયા સી બેસી શકે? તો કે ના, તો અહીંયા સી નહીં બેસી શકે. તો અહીંયા શું આવી જશે? એચ. હવે સી રાઉન્ડ વાળો જે હતો આપણે હટાયો તો રાઉન્ડ વાળી બધી જ પોઝિશન કેન્સલ થશે. હા, કારણ કે રાઉન્ડ વાળી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ બેસી શકે નહીં. જો એક વ્યક્તિ પણ ના બેસી શકે તો બીજાને આપણે બેસાડી શકીએ નહીં. મતલબ રેક્ટેંગલ વાળી મારી પોઝિશન ફાઇનલ થશે. જોઈએ હજુ કયો વ્યક્તિ બાકી છે? એ બી સી ડી ઈ એફ. એફ બાકી છે તો એક જ સ્થાન બચેલું છે જે આપણે કોને બેસાડીશું? એફ ને. ક્લિયર છે? જોઈએ મિત્રો, આના પરથી અમુક પ્રશ્નો. શું કહે છે? એચ અને સી ની વચ્ચે કોણ બેઠું છે? પ્રથમ, એચ અને સી ની વચ્ચે કોણ છે? તો કે ઈ. જો ક્લાસ 1-2 ની એક્ઝામ હશે અથવા તો યુપીએસસી ની એક્ઝામ હશે તો આપણે જોશું કે ચાલુ ઈ તો ઓપ્શનમાં નથી, ઉપરના પૈકી એક પણ નહીં, ડી લગાવીને આવી જઈશું. પરંતુ એક બીજો ઓપ્શન પણ તમને આપેલો હશે, એચ અને સી ની વચ્ચે બીજું કોણ થશે? જી. કઈ રીતે? તો કે આ બાજુથી એ એફ છોડો, આ બાજુથી બીડી છોડો તો કોણ રહેશે? જી. હવે ઓપ્શનમાં જી હશે ને આપણે શું લગાવીને આવીશું? ઉપરના પૈકી એક પણ નહીં, તો શું થશે? 1.33 માઇનસ હશે. તો ખાસ આ પ્રકારનો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવું. ક્લિયર છે? વધીએ આગળ. ડી ની ડાબે ત્રીજા સ્થાને કોણ બેઠું છે? ડી ની ડાબે મતલબ કઈ દિશામાં ચાલશું? ક્લોકવાઇઝ. કયા સ્થાને છે? ત્રીજા સ્થાને. તો કે પહેલું, બીજું અને ત્રીજું. ત્રીજા સ્થાને કોણ બેસેલું છે? એફ. આગળ જોઈએ. બી ની સામે વાળાની જમણે બીજું કોણ બેઠું છે? તો કે બી ની એક્ઝેક્ટ સામે કોણ આવશે? એફ. હવે એફ ની કઈ બાજુ જોવાનું છે? જમણી બાજુ. તો કે જમણી બાજુ મતલબ એન્ટી ક્લોકવાઇઝ. તો પછી આ બાજુ નહીં ચાલવાનું. કઈ બાજુ ચાલશું? વિરુદ્ધ દિશામાં. તો કે પ્રથમ અને બીજું. કોણ આવશે? જી. ખાસ ધ્યાન રાખવું. આગળ જોઈએ. જી ની જમણે ત્રીજા વ્યક્તિની સામે કોણ બેઠું છે? તો કે જી ની જમણે ત્રીજા વ્યક્તિની સામે. તો કે જી છે. જી ની જમણે મતલબ એન્ટી ક્લોકવાઇઝ. તો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો કે ત્રીજા વ્યક્તિની સામે કોણ બેસેલું છે? એક્ઝેક્ટ એ. તો આન્સર શું આવશે આપણો? એ. જોઈએ આગળ. નીચેનામાંથી અલગ જોડ જણાવો. આ પ્રકારનો પ્રશ્ન બેન્કિંગની એક્ઝામમાં ઘણી વખત પૂછાતો હોય છે. તમને ખબર હશે તો હાલમાં જ આરઆરબી ક્લર્ક એન્ડ ઓફિસરની જે એક્ઝામનું નોટિફિકેશન આવેલું છે, ક્લિયર છે, એમાં પણ આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. તો એ લોકો પણ થોડું ધ્યાન રાખજો. ક્લિયર છે? શું કીધેલું છે? એ એફ એચ. જોઈએ. એ એફ એચ કઈ દિશામાં ચાલે છે? ક્લોકવાઇઝ. તો કે જોઈએ, લખીએ ક્લોકવાઇઝ. એચ ઈ સી અગેન, એચ ઈ સી અગેન કેવું ચાલે છે? ક્લોકવાઇઝ. બી ડી જી અગેન ચાલે છે કયું? તો કે ક્લોકવાઇઝ. એન્ડ BCE, તો BCE આ કેવું ચાલે છે? એન્ટી ક્લોકવાઇઝ. તો અલગ કઈ પડશે? ડી પેર. ક્લિયર છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. આ જે અંતિમ 3 પ્રકારના પ્રશ્નો છે એ આરઆરબી ઓફિસરની એક્ઝામ છે, યુપીએસસી છે અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે, આ બધામાં સૌથી વધારે પૂછાતા હોય છે, જે થોડા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. ક્લિયર છે? જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક